સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નંબર 10માં રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસના 4 ઉમેદવારો સામે મંજૂરી વિના જાહેર સભા યોજવા બદલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા મુદ્દે હવે રાજકીય રંગ લઈ રહ્યો છે. માહિતી મુજબ લાલબજાર વિસ્તારમાં તારીખ 17ના રોજ જાહેર રોડ પર પૂર્વ પરવાનગી વિના સભા યોજાઈ હતી, જેમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ઉલ્લંઘન સામે નાયબ મામલતદાર જસુ ચૌધરી દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે કોંગ્રેસના ઉમેદવારો હસન હુસેન શેખ, તસ્તીમા બાનુ, મોહમ્મદ સિદ્દીક મેકેનિક, સાયરા બાનુ, મોહમ્મદ સોહેબ શેખ અને શૈલેષ જીવન વસાવા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ કાર્યવાહી હવે સીધી રાજકીય ચર્ચાનો વિષય બની છે. વિરોધ પક્ષના વર્તુળોમાંથી આક્ષેપ ઉઠી રહ્યા છે કે કાયદાનું બહાનું બનાવીને માત્ર એક પક્ષને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. નિયમોનો અમલ જો સાચે જ કરવો હોય તો સૌ માટે સમાન હોવો જોઈએ, એવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. આ સાથે સત્તા પક્ષ પર પણ કટાક્ષ થઈ રહ્યા છે કે વર્ષો સુધી શહેરને મૂળભૂત સુવિધાઓ, રસ્તા, પાણી, ગટર અને સફાઈ આપવામાં નિષ્ફળ રહેલ શાસકો હવે વિકાસના મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા માટે આવી કાર્યવાહીનો સવાલો લઈ રહ્યા છે. કામ બતાવવાનું નથી એટલે કેસ બતાવવામાં આવી રહ્યા છે તેવી પ્રજામાં ચર્ચા તેજ બની છે. સ્થાનિક મતદારોના વધતી જાગૃતિને કારણે હવે ચૂંટણીનો કેન્દ્રબિંદુ સ્પષ્ટ બની રહ્યો છે. વિકાસ સામે રાજકીય ખેલ. પ્રજા હવે સીધો સવાલ પૂછે છે કે 5 વર્ષમાં શું મળ્યું? ચૂંટણીના આ નિર્ણાયક તબક્કે ભરૂચમાં રાજકીય ઘર્ષણ વધુ તેજ બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. જ્યાં એક બાજુ કાયદાકીય કાર્યવાહી છે તો બીજી બાજુ તેને રાજકીય દબાણ તરીકે જોવાની માનસિકતા પણ વધી રહી છે.